ઉદ્ગીત 3 પુરુષોત્તમનું પ્રાગટ્ય અને બાળલીલા. આષાઢી સંવત 1837 1840, ઈસવીસન 1780 1783. છપૈયામાં ધર્મભક્તિના સંબંધીઓ સર્વેમાં પરિવર્તન થઈ ગયું. સૌ પ્રેમની ભાષા બોલવા લાગ્યા. ધર્મભક્તિના સહવાસથી દરેકના અંતરમાં દૈવી તત્વો જાગ્રત થયા. વૃંદાવનમાં શ્રીકૃષ્ણે આપેલા વચનનું અખંડ અનુસંધાન રાખી ધર્મભક્તિ અહીં કૃષ્ણ ભક્તિમાં રત રહેવા લાગ્યા. સંબંધીઓને પણ કૃષ્ણ ભક્તિનો મહિમા સમજાવવા કૃષ્ણ કથા સંભળાવતા. ધર્મભક્તિનું ભક્તિમય જીવન જોઈ છપૈયાપુરના વાસીઓમાં ભક્તિના ભાવથી રંગાવવાના ભાવ જાગ્યા. છપૈયાપુરની દિવ્યતા બ્રહ્મધામ સમી બની ગઈ. ધર્મ અને ભક્તિનું દાંપત્ય જીવન ગૃહસ્થાશ્રમના નિયમ અનુસાર વ્યતીત થવા લાગ્યું. પૃથ્વી ઉપર શુદ્ધ એકાંતિક ધર્મની સ્થાપનાનો સમય નજીક આવવા લાગ્યો. અસુરોના નિધનની ઘડીઓ પણ ગણાવા લાગી. અસુરોના મન વ્યગ્ર થવા લાગ્યા. તેમના ડાબા અંગ ફરકવા લાગ્યા. સ્વપ્નમાં પણ જાણે ભયંકર વિનાશનો સમય આવી પહોંચ્યો હોય તેમ દેખાવા લાગ્યું. પળે પળે અપશુકનોની પરંપરા તેઓ અનુભવવા લાગ્યા. ભક્તિ દેવીની કાંતિમાં વૃદ્ધિ થવા લાગી. મનુષ્ય સ્વરૂપે સાક્ષાત ભક્તિદેવી પ્રગટ થયા હતા, પણ તે સત્યનું અનુસંધાન દેહભાવના ભાવથી કોઈને રહેતું ન હતું. છતાં ભક્તિદેવીને જોતા જ સૌ કલ્પના કરતા કે આ શચીદેવી છે કે અનસૂયા છે કે સાવિત્રી છે. ધર્મદેવના ઓજસપૂર્ણ વ્યક્તિત્વથી પણ સૌ અંજાવા લાગ્યા. સૌ આશ્ચર્યવત બની કહેતા કે મનુષ્યમાં આ કેવા પ્રકારનું પરિવર્તન. પરમાત્માના પ્રાદુર્ભાવનો સમય નજીક આવતો હતો અને તેના આ બધા શુભ ચિહ્નો હતા. ધર્મ અને ભક્તિ તે પ્રાગટ્યમાં નિમિત્ત બનવાના હતા. ભારતના આધ્યાત્મિક ઇતિહાસમાં એક નવું સુવર્ણ પૃષ્ઠ ઉમેરાવાનું હતું. ભારતમાં અનેક અવતારો પ્રગટ થયા છે. જે કાર્ય માટે તેમનું પ્રાગટ્ય હતું તે કાર્ય તેમણે કર્યું. પણ આજ તો સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થવાના હતા. તેથી તેઓ પોતાના ઐશ્વર્ય સહિત ધર્મદેવના ઘેર અંતરિક્ષમાં પધાર્યા. ધર્મદેવ પ્રત્યે દ્રષ્ટિ કરી તેમના અંતરમાં વાસ કર્યો. તે જ સમયે ધર્મદેવને પોતાના અંતરમાં કોઈ દિવ્ય વિભૂતિના આવિર્ભાવનો અનુભવ થયો. તે દિવ્યાતિ દિવ્ય અનુભવના ઉલ્લાસમાં તેમણે ભક્તિદેવી પ્રત્યે સ્નેહપૂર્ણ દ્રષ્ટિએ જોયું. તત્ક્ષણ જ ભક્તિદેવીના ઉદરમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો વાસ થયો. પૃથ્વી ઉપર પુરાણ પુરુષના આવિર્ભાવના સૂચક ચિહ્નો દેખાવા લાગ્યા. પૃથ્વી ઉપર વસંતની વધાઈ લાવતી ઋતુ આવી. પૃથ્વી ફળવતી બની ગઈ. કુસુમાકરના આગમનથી પૃથ્વીના નૈસર્ગિક સૌંદર્યના સૌને દર્શન થયા. પૃથ્વીનું આવું આહલાદક પ્રેરક સૌંદર્ય પરમાત્માની વિભૂતિ સમૂહ પરમાત્માના પ્રાગટ્યના સમયનો નિર્દેશ કરતું હતું. અયોધ્યા પ્રાંતનો ઉત્તર કૌશલનો પ્રદેશ પરબ્રહ્મ પુરુષોત્તમની લીલાભૂમિ બનવાના કોડ સેવતો હતો. પોતાના અંગમાંથી વનસ્પતિ અને વૃક્ષોના પુષ્પ ફળોનો ઉપહાર લઈને આ બાળ પ્રભુના દર્શનની આતુરતાથી થનગનતો હતો. વેદો પણ પોતે કરેલ સ્તુતિ સાંભળી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મૂળ અવિદ્યાનો નાશ કરવા પ્રગટ થવાના છે તે જાણી બ્રાહ્મણોના મુખમાંથી પ્રગટ થઈ પોતાનો આનંદ વ્યક્ત કરતા હતા. સર્વત્ર આનંદ મંગળ વર્તી રહ્યા હતા.